સૌનું કલ્યાણ કરે છે સદાશિવ. સદાશિવને શ્રાવણ માસમાં ભજવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે. ત્યારે પાલનપુર તાલુકાના હાથીદરા ગામે આવેલું હરગંગેશ્વર મહાદેવનું મંદિર આસ્થા અને ભક્તિનું પ્રતીક છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અહીં હરગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. ખાસ શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને ભક્તો દૂર દૂરથી અહીં આવીને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવે છે. ત્યારે આવું દર્શન કરીએ હરગંગેશ્વર મહાદેવના અને જાણીએ આ પાવનકારી મંદિરનો મહિમા. પાલનપુરના હાથીદરા ગામે છે સદાશિવનો વાસ. હજારો વર્ષ પૌરાણિક છે આ મંદિરનો ઇતિહાસ. શિવલિંગ પણ સ્વયંભૂ અને મંદિર પણ સ્વયંભૂ. પાલનપુર તાલુકાના હાથીદરા ગામે આવેલું હરગંગેશ્વર મહાદેવનું મંદિર 5000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવોએ અહીં રોકાણ કર્યું હતું અને હરગંગેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. પાંડવોનો નિયમ હતો કે મહાદેવના દર્શન કર્યા સિવાય તેઓ અન્ન જળ લેતા નહોતા. અને જ્યારે પાંડવો અહીં વનવાસ દરમિયાન રોકાયા ત્યારે પાંડવોએ આ હાથીદરા મુકામે હરગંગેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. અનેક પૌરાણિક દંતકથાઓ આ પ્રસિદ્ધ મંદિર સાથે જોડાયેલી છે. ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને હરગંગેશ્વર મહાદેવ મંદિરે શીશ નમાવે છે. સામાન્ય રીતે કોઈ પણ મંદિર અથવા તો કોઈ પણ શિવાલય હોય તો તેની અંદર જે શિવલિંગ હોય છે તે સ્વયંભૂ હોય છે. પરંતુ અહીં શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરે આવીને અમે જાણ્યું કે અહીંયા ન માત્ર શિવલિંગ સ્વયંભૂ છે પરંતુ મંદિરનું જે સ્ટ્રક્ચર હોય છે તે પણ સ્વયંભૂ છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આ એક મોટો પથ્થર છે અને મોટા પથ્થરની નીચે જે સ્વયંભૂ શિવલિંગ જે છે તે આવેલું છે. એટલે પ્રાકૃતિક રીતે નિર્માણ પામેલું આ મંદિર જે છે તે ભક્તોના મન આકર્ષનારું સાબિત થઈ રહ્યું છે. અને તમામ ભક્તો અહીંયા આવીને પોતાની મનોકામના ભગવાન શિવને કહીને પોતાના તમામ દુઃખો ભગવાન શિવ હરી લે તેવી પ્રાર્થના કરે છે. પાંડવકાલીન હરગંગેશ્વર મહાદેવના સ્થાનકે શ્રાવણ માસમાં ભક્તિભાવનો અનેરો સંગમ થાય છે. દર શ્રાવણ માસના સોમવારે હરગંગેશ્વર મહાદેવમાં મેળો ભરાય છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવીને મહાદેવના ચરણમાં શીશ નમાવે છે. ત્યારે શ્રાવણ માસમાં હોમ હવન, યજ્ઞ અને સત્સંગ પણ ચાલતો રહે છે. પાંડવકાલીન હરગંગેશ્વર મહાદેવ આસ્થા, ભક્તિ અને પ્રવાસનું માધ્યમ બન્યું છે. મંદિરમાં અંદર પ્રવેશતા અષ્ટધાતુમાંથી નિર્મિત શિવલિંગના ભક્તોને દર્શન થાય છે, જ્યાં ભક્તો વિવિધ દ્રવ્યોના અભિષેક થકી ભોળાનાથને રીઝવે છે. અહીં બાળકોથી માંડીને વયોવૃદ્ધ સૌ કોઈ આવે છે અને સદાશિવને નતમસ્તક થાય છે. એવું કહેવાય છે કે શક્તિ વગર શિવ અધૂરા છે અને એ જ કારણસર અહીં ગંગેશ્વર શિવલિંગ જે આવેલું છે તેની બરાબર ઉપર શક્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. અંબે માતાની ખૂબ જ સુંદર મૂર્તિના દર્શન અહીં આવતા ભક્તો અચૂક કરે છે. સદાશિવના ધામમાં શક્તિની સ્થાપના પણ કરાઈ છે. શક્તિ સ્વરૂપાની સુંદર મૂર્તિ અહીં સ્થાપિત કરાઈ છે, જેના પણ દર્શન કરવાનો લહાવો ભક્તો અચૂક લે છે. સદાશિવના ધામમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ પણ થાય છે. ભક્તોનું માનવું છે કે જો અહીં સાચા મનથી કોઈ ઈચ્છા તમે વ્યક્ત કરો તો સદાશિવ તે ઈચ્છા અચૂક પૂર્ણ કરે છે. હરગંગેશ્વર મહાદેવના સ્થાનકમાં પ્રાકૃતિક સૌંદર્યતા ભક્તોને આકર્ષે છે. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે બિરાજમાન હરગંગેશ્વર મહાદેવ એક પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે. ભગવાન શિવને મારી તો અટૂટ શ્રદ્ધા છે અને મારી જ નહીં, લોકોને અહીંયા હાથીદરાની અંદર અટૂટ શ્રદ્ધા હોય છે શિવની અંદર. અને શ્રાવણ માસ એવું કહેવાય છે કે પવિત્ર માસ કહેવાય છે. અને શ્રાવણ માસ ભગવાન શિવે શ્રાવણ માસને એવું કહેવાય છે કે વરદાન આપેલું હોય છે કે શ્રાવણ માસની અંદર કોઈ પણ ભક્તિ કરશે તેનું પુણ્ય ફળ એ ભક્તને મળે છે. અને શ્રાવણ માસ એ ભગવાન શિવને અતિ પ્રિય એ માસ કહેવાય છે. 3 વર્ષથી અહીંયા શાંતિ વિધાનમાં કરવા આવું છું અને અહીંયા મેં જોયું છે કે જેની પણ અહીંયા વિધિ થાય છે, મતલબ શાંતિ વિધાન, તો ઉત્તમ અને અતિ ઉત્તમ એવું ફળ મળે છે. અને છેલ્લા 3 વર્ષથી હું મહાદેવની સેવા પણ કરું છું. ભગવાન શિવમાં શ્રદ્ધા બહુ અખંડ છે. શિવની શ્રદ્ધાથી જે પૂજા કરે છે તેમને ભાગ્ય મોટા પ્રમાણે મળે છે. અને ત્યાં બાળારામ નદી, હરગંગેશ્વર નદી આવેલી છે. બાળારામમાં જે વહેણ ચાલુ છે નદીનું તે અહીંથી ચાલે છે. જે પવિત્ર નદી છે.
પાલનપુરથી 15 કિલોમીટર દૂર બિરાજમાન હરગંગેશ્વર મહાદેવ ગુજરાત સહિત રાજસ્થાનના શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થાનનો પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ થઈ રહ્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓને પ્રાકૃતિક સૌંદર્ય સાથે હરગંગેશ્વર મહાદેવમાં એક અનોખી અનુભૂતિ થાય છે. અહીં મહાદેવનું નામ હરગંગેશ્વર કેમ પડ્યું તે જાણવું પણ ઘણું રસપ્રદ છે. હરગંગેશ્વર મહાદેવ જે મંદિર પડ્યું છે નામ, એનું કારણ આ છે કે હર એટલે શિવજી, શંકર ભગવાન આપણે હર પણ કહીએ છીએ. અને ગંગાને કિનારે એટલે આ નદી ચાલે છે, જે બાળારામ જતી નદી છે એ ચાલે છે. તો ગંગાને કિનારે મંદિરે શિવજીનો એટલે હર મંદિર એટલે ભગવાન શિવનો આવેલો એટલે હરગંગેશ્વર કહેવાય છે. કોઈ પણ નદી ગંગા કહેવાય છે અને શિવજી એટલે હર કહેવાય છે. એટલે ગંગાના હરનો મિલનથી હરગંગેશ્વર મહાદેવ નામ પડ્યું છે. હરગંગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન, અતિ પૌરાણિક છે. એવી લોકમાન્યતા છે કે પાંડવો જ્યારે વનવાસ કાળમાં હતા ત્યારે ફરતા ફરતા આ ક્ષેત્રમાં આવેલા અને અહીંયા કોઈ શિવાલય ન હોવાને કારણથી એમણે ભગવાન શિવજીનો મોટો શિવલિંગ કહેવાય છે એની સ્થાપના જાતે કરી છે. આ મંદિરનો ઇતિહાસ પાંડવકાળ સાથે જોડાયેલો છે, જેથી કરીને અહીં ભક્તો દર્શન કરીને બાંધે છે પુણ્યનું બાથું. પ્રાચીન મહાદેવ હોવાથી અને કુદરતના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.